કિડની આપણા શરીરમાં ફિલ્ટરની જેમ કામ કરે છે। તે લોહીને સાફ કરે છે, શરીરમાંથી ઝેરી તત્વો અને વધારાનું પાણી દૂર કરે છે। પરંતુ જ્યારે કિડની ધીમે ધીમે બગડવા લાગે છે ત્યારે તેના કેટલાક શરૂઆતના સંકેતો શરીરમાં દેખાવા લાગે છે। ઘણીવાર લોકો આ લક્ષણોને નાના સમજીને અવગણે છે। જો કિડની યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં કચરો જમા થવા લાગે છે। આ લોહીમાં ઓક્સિજનની માત્રાને અસર કરે છે, જેના કારણે વ્યક્તિ કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વિના પણ થાક અને નબળાઈ અનુભવે છે। એકંદરે કિડની રોગ ધીમે ધીમે વિકસે છે અને ક્યારેક લક્ષણો એટલા હળવા હોય છે કે લોકો તેને અવગણે છે। જો તમને આ 6 લક્ષણોમાંથી કોઈ પણ સતત અનુભવાય છે તો તેને હળવાશથી ન લો। આ અજ્ઞાનતા પાછળથી કિડની નિષ્ફળતા જેવી ગંભીર સ્થિતિને દોરી શકે છે। હવે આ જાણી લઈએ કે કિડની નિષ્ફળ જવા પાછળના લક્ષણો કયા હોઈ શકે। પગ, ઘૂંટીઓ અથવા તો ચહેરા પર સોજો, પેશાબની સમસ્યાઓ, ભૂખ ન લાગવી અને ઉબકા આવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ત્વચામાં ખંજવાળ અને શુષ્કતા, ઊંઘની સમસ્યાઓ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા। જો તમને આ લક્ષણો સતત અનુભવાઈ રહ્યા છે તો ડૉક્ટરની સલાહ લો અને તમારા લોહી અને પેશાબના પરીક્ષણ કરાવો। ખાસ કરીને જો તમને ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર હોય તો કિડનીને અસર થવાની શક્યતા વધુ રહે છે। તમારી કિડનીને સ્વસ્થ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, વધુ પડતું મીઠું અને પેકેજ ખોરાક ટાળો, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખો અને ડૉક્ટરની સલાહ લીધા વિના પેન કિલર્સ કે અન્ય દવા ન લો। યાદ રાખો કે સમયસર જાગૃતિ જ ગંભીર પરિસ્થિતિઓને અટકાવી શકે છે।